નાવામણ આમ ધ્યાન કરો. તો મારા રસિકપુરામાં પૂર આવી ગયું છે. તો આટલું પાણી છે. આ ભાઈ તમે જોઈ શકો છો એમના ઘર બાજુ જાય છે. આ દુકાન બધું ડૂબી ગયું છે. તો ત્યાં પાણી છે.
ओके ओके जी जी कई वांधो नहीं हालो बात करी लो हालो हाँ कई वांधो नहीं हालो बात करी लो हाँ हाँ ए हाँ શું આપનું આખું નામ અને પરિચય શું છે? બિપિનભાઈ પ્રવીણભાઈ પરમાર ગામ પથાપુરા તાલુકો જિલ્લો ખેડા શું ખાસ કરીને પથાપુરાની જે અત્યારે જે સ્થિતિ છે, શું સ્થિતિ છે? સ્થિતિ તો બહુ તકલીફ બહુ પાણીનું બધે ફરી વળ્યું છે નીચાણવાળા વિસ્તારમાં બધે પાણી પહેરી ગયા છે ઘૂસી ગયા છે બધી અલગ અલગ જગ્યાએ અને નદીમાં દર વર્ષ આગ થાય છે કોઈ ભેડો કઈ સરકારનું કશું થતું નહીં કઈ બધે આ રીતે પાણી પેસી જ જાય છે દર વર્ષ માટે કોઈ સરકાર ભેડો મારતું જ નથી ખેત પાક ઘરમાં તો આ બધે પાણી ઘૂસી જ જાય છે કઈ નીકળવાની બધે બહુ તકલીફ થાય છે ઢોર ઢાખર બધું પાણી ભરાઈ ગયું છે ક્યાંય ખાવાનું નથી ભેંસો માટે કઈ ચારો નથી બધી વાતની તકલીફ છે તમારી વહીવટી તંત્ર પાસે શું માંગણી તો એ જ છે કે આ ભેડો મારે નદીમાં આવું ના થાય બધી તકલીફો બહુ પડે છે દર વર્ષ પાક નુકસાન બહુ વધી ગયું છે આજે શું પરિસ્થિતિ છે તમારા ત્યાં જે જમવાની રહેવાની કે અહીંયાથી બહાર સ્થળાંતર કરવાની એવી કોઈ વાત છે? કોઈ તકલીફ તો બહાર તો ક્યાંય નીકળાય એવું જ નથી ક્યાંય બેન આપણો પરિચય શું છે? મારું નામ દક્ષાબેન રોહિતભાઈ છે. દક્ષાબેન ખાસ કરીને અત્યારે જે સાબરમતીમાં પાણી છોડે છે શું પરિસ્થિતિ છે તમારી? પરિસ્થિતિ આ તમે જોઈ શકો છો કે આ પાણી કેટલું બધું આવી ગયું છે એનાથી ઘણી બધી મુશ્કેલીઓ પડે છે અમને બહાર નીકળાતું નથી અત્યારે ઘરની બહાર જવું હોય તો આ ભેંસો બધું ઘાસનો ચારો ક્યાંથી લાવીએ ખાવા પીવાની બધી જ તકલીફ શું તમે તમારી માંગણી શું મુખ્ય છે સરકાર છે જે સરકારે શું માંગે શું કે આ પાણી ના આવે એનું તો કઈ નિકાલ કરવો પડે ને આ દર વર્ષે આવું થાય છે આ ગામમાં દર વર્ષે બધા પછી છોકરાઓ નાના હોય એમના બીમાર પડ્યા હોય તો દવાખાને કેવી રીતે લઈ જવા બધી જ મુશ્કેલી કેટલા દિવસથી આવી સ્થિતિ આ બે દિવસ થયા છે ક્યાં સુધી આવી સ્થિતિ રહેશે જ્યાં સુધી નદીમાં પાણી છે ત્યાં સુધી તો આવું રહેશે જ दोनों दिनों को मिला के हम देखें तो 117 मिलीमीटर एवरेज बारिश नोट की गई है डिस्ट्रिक्ट में जिसमें सबसे ज़्यादा रापर ब्लॉक में 407 मिलीमीटर बारिश अभी तक नोट की गई है डिस्ट्रिक्ट में अभी 6 रास्ते ऐसे हैं जिसमें ओवरटॉपिंग होने की वजह से जो यातायात है उसको बंद किया गया है
ऑलमोस्ट 9 जितने हमारे मीडियम इरिगेशन डैम हैं वो अभी ओवरफ्लो है और सारे जितने भी छोटे भी मीडियम और छोटे इरिगेशन डैम हैं उसमें नया पानी आ रहा है। सारी शिक्षा के जितने भी इंस्टीट्यूशन हैं उनको आज शिक्षा कार्य बंद रखा गया है, जिससे कि सुरक्षा की वजह से विद्यार्थियों को वहाँ पे आज छुट्टी दी गई है। जहाँ तक बस ट्रिप की बात हम लोग करें तो लगभग 10 जितने बस रूट हैं वो यातायात के लिए आज बंद किए गए हैं। अभी डिस्ट्रिक्ट में से कहीं पर से भी अनटोवर्ड इंसिडेंट रिपोर्टेड नहीं है। एनडीआरएफ की एक टीम को यहाँ पे स्टैंड बाय रखा गया है। एसडीआरएफ की एक टीम को भी यहाँ पे स्टैंड बाय किया जा रहा है। किसी भी परिस्थिति को और किसी भी चुनौती को रिस्पॉन्ड देने के लिए ये दोनों टीम और जो स्थानीय प्रशासन है वो पूरी तरह से सज्ज है।